સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહ વ્યાપારના 2 ગુનાઓમાં છેલ્લા 1 વર્ષથી વોન્ટેડ મુખ્ય આરોપી શેખર ચૂડામણ સાલુંકેને ઝડપી પાડવામાં આવ્યો છે। ખાનગી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે પાલનપુર પાટિયા 3 રસ્તા નજીકથી આરોપીને ઝડપી પાડ્યો। આરોપી પર અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે। માર્ચ અને ઓગસ્ટ 2025માં મહિધરપુરા વિસ્તારમાં કરાયેલી રેડ દરમિયાન 6 મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવી હતી અને ગ્રાહકોને પકડી પાડવામાં આવ્યા હતા। તપાસમાં સામે આવ્યું કે આરોપી ઓનલાઈન સ્કેનર દ્વારા રૂપિયા વસૂલતો હતો। આરોપી અગાઉ પણ ચોરી, મોબાઈલ સ્નેચિંગ, દારૂ પીને ડ્રાઇવિંગ, મારામારી અને અન્ય અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે। હાલ આરોપીને મહિધરપુરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે। સિટી અપડેટ ન્યૂઝ, સુફિયાન મુલ્લા। જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે, આ છે સિટી અપડેટ ન્યૂઝ।